વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. થોડો લેટ આપણે ચાલુ કરી રહ્યા છીએ, એટલે કે બપોર પછી 4 વાગતા બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ, કેમ કે વિડીયો થોડા લાંબા થઈ જાય છે. એટલે થોડુંક આજે વિચાર કર્યો થોડો ટૂંકો કરીએ તો લોકોને જોવામાં ઇન્ટરેસ્ટ છે. અને જઈ રહ્યા છીએ આપણે અત્યારે એક ડાયરામાં, બરાબર છે. તો ડાયરો સારો રહેવાનો છે, તમને બધાને હાસ્ય મળવાનું છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. નીકળી રહ્યા છીએ આપણે ડાયરામાં જવા તરફ. બપોરના 4 વાગ્યા છે, લગભગ 3:30 પોણા 4 મેડમે સૂતા છે અને યંશુભાઈના ફ્રેન્ડ આવ્યા છે, એટલે યંશુભાઈ રમે છે એની જોડે અને આપણે નીકળી રહ્યા છીએ ડાયરામાં જવા માટે. છીએ ડેસ્ટિનેશન પર પ્રદીપભાઈની સાથે તેરા મલ્ટીક્યુશન હોલની અંદર. અને હકીકત આ છોકરા આ ઘણી વાર પ્રોગ્રામમાં હોય ને, અને છોકરા ખરેખર ભગવાનનું સ્વરૂપ છે, પણ થોડા હોય તો. અને નગર આપણે પ્રોગ્રામમાં જઈએ ને તો પ્રોગ્રામમાં અમારા થોડા તો ઉલ્યું ને અમારા થોડા પડે. એલા પણ અમારે છે, અમે ઘરે મૂકી લઈને રહેવા દઈએ. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, તો બધા પૈસા ઉડાડતા ઘોર કરતા હોય તો છોકરાને મેળમાં મોકલે. તો છોકરા મેળમાં મોકલે તો આમ ખેંચી એવો છોકરા મારી ખેંચે ને એક છોકરો મારું મોજું ખેંચી દીધું. ખબર નથી કોઈ મોજું ન હોય એટલે છોકરા ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, હાલા કરે. જિંદગીની અંદર હાસ્ય જરૂરી છે, અને આપણું જીવન છે ને સાહેબ શેવડી નાળા જેવું. આપણું જીવન છે શેવડી નાળા જેવું છે. માં મદાને આ બેઠે ઊભી અને એમાં આવું સરસ પટેલ પરિવાર દ્વારા આયોજન હોય. અને પટેલ આપણા જે છે એ આ દેશ વિદેશની અંદર ખૂબ સારું નામ કરી રહ્યા છે. કે કલ્પનાના ઘોડે ચડની કણબી, મૃગજળની પાછળ પડેની કણબી, પરસેવાનું બનાવી અમૃત, અને કોઈને ઘરે નહીં કણબી. સાહેબ એ આપણા કણબી જાય. અને એના માટે આપણા ગામડાને, જો હું ગામડાનો માણસ છું, ગામડાની વાતો કરવાનો માણસ છું, મનમાં આશા આપણી પાસે છે. માતાઓ બહેનો બધા સાંભળીને એવું આપણી પાસે હાસ્ય આવે છે. અને ગામડામાં માણસો, મારું નામ કદાચ તમે ઘણા ઓળખતા હશે, તમે નહીં ઓળખતા હોય. મારું નામ પ્રદીપભાઈ, કનુભાઈ, હરિભાઈ, ફ્રેન્સીભાઈ, ભગવાનભાઈ, આનંદભાઈ, ગોગાભાઈ, કાળાભાઈ, તુલસીભાઈ વારદોરિયા, ગામ ઈમરાદાન, તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલી. આ બધા એને પ્રદીપ ભાગરી તરીકે ઓળખે છે. મારો ગમે પ્રોગ્રામ હોય ને એટલે આ પહેરવેશમાં જાઉં. પણ ગામડાનો માણસ, ગામડાની વાતો કરવાનો માણસ. આપણું ગામ કેવું હોય તો કે ચબૂતરાને ચોરા હોય, ધર્મજીતના ધોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, એ હવા વરસનો જાના હોય, ગીતોના ખજાના હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધનકુટને પાડા હોય, હઈ ઉતરને મોચી હોય, વાળ કુમારને ઘાચી હોય, એ રસ્તા કાચા પાકા હોય, સૈયે નાકા હોય, વાયુને કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હારાકામાં મોર હોય, એ રૂપ નિતકતી નારી હોય, પણ નાયકી તેજ કરતા હારી હોય, પછી લાખ સરની મારી હોય, અને પાદરની પણ હારી હોય, એ આના ગળથી લીપેલા હોય, દિવેલિયાથી લીપેલા હોય, એ ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અને સંતોના ઉતારા હોય, અને શેર કરતા હાર હોય ડામરમાં. શું ખૂબ સરસ મજાનું વરસાદનું જમાનું લીધું છે કે છે આશાની વાદળા કાળા દોબળા યમની શોભા દેશ મોત નાદી માતા ઉત્તરા દરાર તતો જીગરા મોરના માથે માંડી મંડાણા દડ એક ધારા મેઘરે મંડાણા એ પાર વાળા ઇન્દ્રવાળા પાણી વાળા હાથી સુંદવાળા ગાળા મંડાળા હેરો નગર વાળા ઠેકા ડાળા નદી ડાળા પાડી નાખ્યા આવા માથે જળા જળા થઈ
કાશી કાપડ લોટો મારવા લાગ્યા, લોટા પોતા થવા લાગ્યા, બધા લાગુ એટલે ઘરે જો બહેનો છે ભાઈ. હમણાં તો એક જગ્યાએ સ્કૂલમાં છોકરા બરોબર નિશાળે ભણતા હતા ને, એટલે સાહેબનું ઇન્ટરવ્યુ લેવા ઉપરથી આવ્યા કે સાહેબ આપણે જાય ખરા, સાહેબ હું ભણાવે છે, આપણે છોકરાને પૂછ્યું ખરા. અને સાહેબે બરોબર ઢોર ચારતો હોય છે, આખું વરાને ઢોર જાય એટલે કાંઈ છોકરાને કાંઈ ભણાવી લેતા નહીં. અને છોકરાને કીધું ઉપરથી સાહેબ આવે એટલે તમારી રીતે જવાબ દેવાનો. અને ઉપરથી બરોબર સાહેબ આવ્યા, સાહેબે છોકરાને પૂછ્યું, ઊભો થા, તું આપણા રાષ્ટ્રના પ્રાણી વિશે બોલ. અને છોકરો ઊભો થઈને કીધું, આપણું રાષ્ટ્રનું પ્રાણી બહુ બધા છે, એમાં ભેં છે, ભેંને 4 પગ હોય છે, ભેં કાળી હોય છે, ભેંને 4 આંચણ હોય છે, ભેં દૂધ દે છે, ભેંને 2 શિંગડા હોય છે. કે સરસ ગાયદા. બીજાનો ઊભો કર્યો, તું ઊભો થા, તમારી સ્કૂલ વિશે બોલ. તે બીજો ઊભો છે, અમારી સ્કૂલ બહુ સુંદર મજાની છે, અમારી સ્કૂલની બહાર એક લીમડાનું ઝાડ છે, લીમડાની ઝાડીની છે, ભેં બાંધેલી છે, ભેંને 4 પગ હોય છે, ભેંને 4 આંચણ હોય છે, ભેંને 2 શિંગડા હોય છે, ભેં કાળી હોય છે. કારણ કે બે રાખો. ત્રીજાનો ઊભો કર્યો કે તું આપણા દેશના વડાપ્રધાન વિશે બોલ. ઓલો ત્રીજો ઊભો છે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, નરેન્દ્રભાઈ મોદી ભેંનું દૂધ ખાય છે, ભેંને 4 પગ હોય છે, ભેંને 4 આંચળ હોય છે, ભેં કાળી હોય છે, અમે ન્યાનો સટકાવ્યું. અને સાહેબ તો ભાગ્યા વખત બનાવી મારે બરોબર જાતા હતા, જેવો બનાવી મારે જાતા હતા પાછળમાં ભેં યારે ફરતા, ભેં યારે ફરતાના સીધા કોમા હો. 2 મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા, અને ભાનમાં આવ્યા પછી સાહેબને પૂછ્યું કે સાહેબ તમે ઇન્ટરવ્યુ લેવા ગયા હતા, મેં કઈ રીતે હું ઘટના બની હું થયું. એટલે સાહેબે પછી કીધું કે હું ગામમાં ગયો તો, ને ગામમાં જઈ અને છોકરાને પૂછ્યું વડાપ્રધાન કોણ છે, એને બધું ચાલુ કર્યું. તો સાહેબે ચાલુ કર્યું, ભેંને 4 પગ હોય છે, ભેંને 4 આંચળ હોય છે, ભેં કાળી. સાહેબનું સટી ગયું બોલો. અને ખરેખર આમાં આવું બને છે કે ગળા વગર ગવાય નહીં, દાંત વગર ચવાય નહીં. ગળા વગર ગવાય નહીં, દાંત વગર ચવાય નહીં. અમુકને ઘરે લવાય નહીં, અમુકને ઘરે જવાય નહીં. નો ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં. ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં. ભલે આપણી ભેંસ ધરાય નહીં, પણ કોકના છેટે ચરાય નહીં. ઉછીના લઈને વરાય નહીં ને દોઢ ડાયબિટીસ થવાય. જઈલો બરોબર જોતો હોય. હવે જઈલાને બોલવા માટે મેળ પડે નહીં, અને એ બરોબર જોતો હોય ને એનું કંઈ ગોઠવાય નહીં. અને મને કીધું, મને કે પ્રદીપભાઈ તમે એટલા બધા પ્રોગ્રામ કરો, પ્રદીપભાઈ તમે ટેટ માલું તો ગોઠવો ને તારું ગોઠવું ક્યાં આ બરોબર ચોગલો. એટલે મેં કાંઈ આને વાત કરશું, પણ એક કામ કર, તું તારા કાકાને કે પ્રદીપભાઈ મારા તાતા નથી, મારા દુશ્મન છે, દુશ્મન. મેં કાકાને એવું ન કહેવાય, પણ કે નહીં પ્રદીપભાઈ મારા તાતા નથી, મારા દુશ્મન છે. કે આમ તો પ્રદીપભાઈ પહેલી વખત મારે ધોન ધોવા જવાનું છું, પહેલી વખત મારું ધોન ધોવા જવાનું છું, માલું નથી કરવાનું હતું, એનું નથી દલીલ લઈ આવ્યા. એ મારા તાતા નથી, મારા દુશ્મન છે. મેં કીધું કાંઈ એક કામ કર, કે તાર બાને હારો ભાઈ બેટા બતાવી, એને જે ગમે ને એવું તું નક્કી કરીને. એટલે મને કે આમ તો પ્રદીપભાઈ મારા બાને એટલા મેં ભાઈ દેતા બતાવ્યા, એક છોકરીમાં હાથ નથી પાડતા, બધા ના પાડે. એ પણ એક કામ કરે, સારી છોકરી હોય, સુશીલ કન્યા હોય, વ્યવસ્થિત હોય, સારી છોકરી હોય વ્યવસ્થિત, અને તારી બાનો જેવો સ્વભાવ હોય એવી છોકરી બતાવે, તારી બા હાથ પાડે. મને કે મારા બા આ પાડે છે, મારા બાપા ના પાડે, તાલી બા જેવો સ્વભાવ તો ના જ. મેં કીધું આને ભારે કરી, આનું ગોઠવવું જોઈએ. પછી મેં કીધું કામ કરી, સારા માણસોને એમ કીધું બરોબર પ્રકાશભાઈ, અમારા મહેશભાઈ ને બધા નામ જયંતિભાઈ ને રાજેશભાઈ બધા વાત કરી, એટલે આપણે ગોઠવી નાખવું છે ગમે ત્યાંથી. અને બરોબર એક જગ્યાએ ગયા, અને તો મેળ પડ્યો, હાલો કાંઈ વાંધો નહીં જોવા જવાનું. ગયા જેવા ગયા, આ બાજુ સોફા, આ બાજુ સોફા, અને આ બાજુ લાઈનમાં બધા બેઠા. આ બાજુ અમારે પ્રકાશભાઈ ને મહેશભાઈ ને બધા લાઈનમાં બેઠા. અને જેવા બેઠા ને મેં પેલા જઈલા કીધું તારે સાથે બોલવાનું નથી, તું મૂકો બેજે, તું જે જગ્યાએ બોલશો ને એમાં તારું ગોઠવાતું નથી. મને કે ન બોલું, પછી ક્યાં વાત નહીં, ગોઠવાતું હોય તો ન બોલું, અને બોલતોય નહીં હસોડું. અને બરોબર આમ લાઈનમાં બેઠા ત્યાં તો છોકરી આમ જો હાથમાં ટ્રે, એક હાથમાં ટ્રે, એમાં બરોબર 6 સ્ટીલના ગ્લાસ,
અને બરોબર આમ લઈને આવે ત્યાં તો જઈલો પણ વિડીયો ઠોહા મારો દમી દ્યું સારો મુનિનો બે આ છોકરી નથી એની માં છે કીધું ઘડી ગવે તો શાંતિ રાખજે ઓર પછી એને બરોબર બેઠા ત્યાં તો છોકરી આવ્યો હાથમાં રકાબી એક હાથમાં કીટલી અને બરોબર ઈ તો લઈને આવીને ત્યાં જઈને રકાબી આપી તો અને રકાબી આપીને ધીમે ધીમે આમ ધાર કરીને તો રકાબી હલોહલની ભરાઈ ગઈ હવે ઇસ્ટીની રકાબીને ટેરવા દઈ જાય અને આપણે બોલવાનું ના પાડી દે એટલે મને કે મેં કાંઈ બોલતો નહીં મેં બોલતો નહીં તારે જે કહેવું તું ગાય કે પણ બોલતો નહીં કાંઈ ઓન બરોબર બોલવાનું ના પાડીને રકાબી હલની સળગાઈ ગઈ સાની ઓન બરોબર ટેરવા જાય છે ને ગાવાનું ચાલુ કર્યું ને દલમલા દે મને દલમલા દે લતે બી માતા મને દલમલા દે દલમલા દે મને દલમલા દે લતે બી માતા મને દલમલા દે તેમ તલી પીવ અને તેમ તલી પીવ લતે બી માતા મને દલમલા દે આમ કરીને જઈને ગાય હો ભાઈ ત્યાં તો હાને છોકરી ઉપર ચાલુ કર્યો એ હાથમાં છે તિતલી માંથી હાથમાં છે તિતલી માંથી ઓ માલા જઈલા તું ફૂટ માલીન પી આ કરી જતો જાય બાબા બોલે દોતમાં ગયું પતાતલા પોલો પતાતલા આખો ઘાણો વધારી ગયો બોલો એટલે ખરેખર આવું થયું પણ તમે બધા ખૂબ સરસ રીતે મને સાંભળ્યો અને જસાપુર ગીત ઘરાવું સરસ મજાનું જ્યારે આયોજન ત્યાં બધાએ ખૂબ હાસ્યનો આનંદ લીધો. આઈ હોપ કે તમને બધાને પણ મજા આવી છે ડાયરામાં બધી પાઘડીને હાસ્યની મોજ. તો રાખીએ છીએ આજના માટે બસ આટલો જ. વિડીયો લાંબો થઈ જશે એટલે આજના માટે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. તો જો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.